નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર વાત કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આજે રાંધણ છઠની આપને સૌ ખૂબ શુભેચ્છાઓ. આવતીકાલે શીતળા સાતમ. વાત કરીશું આપણે આજના ખાસ કાર્યક્રમમાં પંચાંગની, દિન વિશેષની અને જેનું પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે એના વિશે પણ ચર્ચા કરીશું. શરૂઆત કરીએ પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 15/8/2025 ને કાલે શુક્રવાર. કાલે આઝાદીનો પણ દિવસ છે આપણો. મેષ રાશિનો ચંદ્ર છે, અલ ઈ મૂળાક્ષર છે, અશ્વિની નક્ષત્ર, ગંડ યોગ, વિષ્ટિકરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક કે વિછોડો નથી. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર મેષ રાશિમાં. સવારના 6:15 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:12 છે. 11:15 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 12:01 છે. અભિજીત મુહૂર્ત 12:18 થી 1:10 છે અને રાહુકાળ 11:06 થી 12:45 છે. અભિજીત મુહૂર્ત 12:18 થી 1:10, રાહુકાળ 11:06 થી 12:45. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં શક્ય હોય તો લાંબી મુસાફરી પણ ના કરવી, પૈસાની લેતી દેતી ના કરવી, તેનું ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો. એકંદરે આમ કાલે દિવસ મધ્યમ સાતમ છે. શીતળા માતાને ઠારવાના. આવતીકાલે નાનું મોટું કંઈક કામ કરવું છે તો થઈ શકશે. માંગલિક કાર્ય નિષેધ છે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે શીતળા સાતમ પણ છે ને સ્વાતંત્ર્ય દિવસ પણ છે. ભારતને સ્વતંત્ર થયે કાલે શીતળા સાતમ પણ. શીતળા સાતમમાં શીતળા માતાની પૂજા બહુ જ સારી. હવે તમે કાલે શીતળા માતાને ઠંડુ પાણી ચડાવો, ઠંડુ ખાવાનું રાખો, સાથે માને શીતળા માને દીવો માનો ને. કોઈ પણ આમાં આપણે એવું છે કે બાધા, તમે શીતળા માતાની બાધા રાખો, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, કારણ કે તમે જે લોકોને પણ વાર્તા ખબર છે, વસ્તુ ખોવાઈ ગઈ હોય તો માં શીતળા માતા તરત શોધી દે છે. તો તમારી કોઈ પણ વસ્તુ ક્યાંક આડી અવળી મુકાઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે, જડતી નથી, તો એક શીતળા માનો દીવો માનો તો તમારી એ વસ્તુ પૂર્ણ થાય છે. આવી એક માન્યતા પણ છે, લોકગાયતા પણ છે. શીતળા માને મરેલા વ્યક્તિઓને પણ, મરેલા બાળકને પણ જીવિત કરે તેવી એમનામાં શક્તિ રહેલી છે. શીતળા માનું સ્વરૂપ એક દાદી માનું સ્વરૂપ છે. એમની પૂજા કરીએ, અર્ચના કરીએ કાલે તો બહુ જ સારું રહે અને એમના સાનિધ્યમાં આપણા દરેકના ચૂલા ઠરે, બાળક આજીવન સ્વસ્થ રહે તે માટેની પ્રાર્થના કરીએ છીએ. તો આવતીકાલની શીતળા સાતમ સૌ દર્શક મિત્રો કરે, ઠંડુ ખાવાનું ખાય અને માં શીતળા માનું કથાનું વાંચન કરે. આટલું કરશે સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું લાભ ચોઘડિયું છે, જે સવારના 7:52 થી 9:29 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:29 થી 11:06 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 12:43 થી 2:20 કલાકનું છે. ત્રણ ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. 7:52 થી 9:29, 9:29 થી 11:06 અને 12:43 થી 2:20. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10 થી 11:21 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે કે આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ નાના મોટા કામ, સારા કામ કરવા હોય તો થઈ શકે.
આ ચોઘડિયામાં કોઈ પણ ભગવાનની પૂજા અર્ચના કરવી હોય તો પણ થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે ઘણા લોકોનો મને મેસેજ આવ્યો કે મહારાજ અમે કાંઈ કર્યું નથી, અમારો કોઈ વાંક નથી, છતાં પણ અમારે કારણ વગર કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા પડે છે, કારણ વગર પોલીસના ધક્કા ખાવા પડે છે, નાની મોટી જેલની ધમકીઓ મળે છે. તો માણસને ક્યારે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે અને ક્યારે માણસના જીવનમાં જેલયોગ બને કે પછી પોલીસ સ્ટેશન ઉપર અવર જવર કરવી પડે. સાતમ આઠમ નજીક આવે છે ભાઈ, એટલા માટે ટોપિક લીધો છે. વાત કરીએ છીએ, ખાલી મજાક કરીએ છીએ તો બે ઘડી. એટલે ભાઈ કેમ એવું થાય, શું છે એનું કારણ કે આપણે પોલીસ કે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે? હવે જ્યારે તમારી પોતાની જે કુંડળી છે તેમાં જે 12મું સ્થાન છે ને, એટલે છેલ્લું સ્થાન, એને જેલનું સ્થાન પણ કીધું છે. વિદેશ સ્થાન પણ છે, જેલ યોગ પણ બતાવે, વિદેશ યોગ પણ બતાવે ને ખોટા પૈસાનો ખર્ચ પણ બતાવે, લેણું પણ બતાવે, દેવું પણ બતાવે. 12મા સ્થાનથી બધું નક્કી થાય કે માણસ આ 4 સળિયા ગણવાનો છે કે નથી ગણવાનો. તો શું તમારી કુંડળીમાં 4 સળિયા ગણવાના યોગ છે કે નથી? કઈ રીતે જોવાશે કે કોર્ટ કચેરી થશે કે નહીં થાય? 12મા સ્થાનમાં કોઈ પાપગ્રહ સાથે, જેમ કે 12મા સ્થાનમાં શનિ રાહુ છે. હવે 12મે શનિ રાહુ જેલયોગ કરાવે, પણ એમાં પણ કેવો નાનો છે કે મોટો છે જોવું પડે. હવે 12મે શનિ રાહુ છે અને એમાં પણ જો મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો, સિંહ રાશિનો, આ 3 રાશિના હોય તો માણસને લાંબા સમય સુધી જેલના સળિયા ગણવા પડે. એવી જ રીતે 12મા સ્થાનમાં મંગળ રાહુ જોડે છે અને મંગળ રાહુ મકર રાશિના, કુંભ રાશિના કે તુલા રાશિના બેઠા છે તો પણ માણસને લાંબી પોલીસની કે કોર્ટ કચેરીની અવર જવર રહે. શનિ રાહુ બેઠા હોય, મંગળ રાહુ બેઠા હોય તો જેલયોગ થાય. પણ ખાલી શનિ નબળો બન્યો છે કે શનિ આ 3 રાશિનો છે, જેમ કે આ શનિ ખાલી એકલો છે અને મેષનો, વૃશ્ચિકનો ને સિંહનો બેઠો છે ને, તો માણસને શોર્ટ ટાઈમ માટેનો જેલયોગ હોય. ના, અને ખાલી શનિ 12મે બેઠો છે અને આ 3 રાશિ સિવાય અન્ય કોઈ રાશિનો છે તો એને ખાલી અવર જવર થાય, કોઈ એને મોટી સજા ના થાય કે કોઈ એવી તકલીફ ના થાય, પણ એને અવર જવર રહે. પોલીસના ધક્કા ખાવા પડે, કશુંક ને કશુંક એને લખાવા જવું પડે, કંઈકનું કંઈક કરવા જવું પડે, બેહાડી રાખે થોડીક વાર એને. તો આવું બધું ક્યારે થાય કે ખાલી શનિ 12મા સ્થાનમાં હોય અને આ 3 રાશિ સિવાય અન્ય રાશિનો હોય. બીજું કે શનિ કેતુ જોડે છે તો માણસને કોર્ટ કચેરી લાંબી ચાલે, ચપ્પલ ઘસાઈ જાય પણ એનો કેસનો નિકાલ ના થાય. શનિ કેતુ છે ને, કોર્ટ કચેરી કરાવે અને લાંબા કેસો ચાલે, 10 વર્ષ, 12 વર્ષ, પણ નિકાલ જ ના આવે. થાકી જાય બિચારો, કંટાળી જાય. તો જ્યારે શનિ કેતુ સાથે છે અને શનિ કેતુ પોતે 12મા સ્થાનમાં છે તો માણસના કોર્ટ કચેરીના ધક્કા વધી જાય છે. કારણ વગર એને કોર્ટમાં ધક્કા ખાવા પડે છે. એવી જ રીતે 12મે મંગળ કેતુ છે તો પણ માણસને કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા પડે છે. હવે ખાલી રાહુ છે, એકલો રાહુ બેઠો છે અને એમાં પણ ધન રાશિનો બેઠો છે તો પણ માણસને નાના મોટા જેલના ધક્કા ખાવા પડે. 24 કલાક તો 24 કલાક નાનું મોટું લોકઅપમાં રહેવું પડે, કાં તો પછી પોલીસ સ્ટેશન પર અવર જવર અને કોર્ટ કચેરીમાં અવર જવર રહે. રાહુ 2 કામ કરાવે. 12મે રાહુ ધન રાશિનો
મીન રાશિનો એકલો હોય તો સારો, પણ ધન રાશિનો હોય ને તો નાની મોટી તમને પોલીસમાં અવર જવર કરાવે અને 24 કલાક જેવું લોકઅપમાં પણ કરાવડાવે. બીજા ગ્રહ સારા હોય તો એમાંથી બચી જાય, પણ હા કોર્ટ કચેરીના પગથિયા લાંબા કરાવડાવે. માટે જ દર્શક મિત્રો તમારે કુંડળીમાં જેલના સળિયા ગણવાના યોગ છે કે નહીં તે જોવું હોય તો પહેલા 12મું સ્થાન જોવાનું. અમુક વખત કારણ વગર લોકો તમને હેરાન કરતા હોય છે, કારણ વગર ફસાવાનો પ્રયત્ન કરતા હોય છે. તેની પાછળનું કારણ 12મે શનિ રાહુ હોય છે કે શનિ રાહુની દ્રષ્ટિ થતી હોય તો કારણ વગર તમને લોકો ફસાવે, હેરાન કરે. અત્યારે તમે જો તો મહિલા તરફથી બધા પુરુષો તરફ કેસ થાય છે કે અન્ય રીતે કેસ થાય છે, ખોટી બદનામી કરાવે છે. બધું 12મે શનિ રાહુ છે, 12મે રાહુ બેઠો છે તો પણ કરાવશે. અને શનિવારના દિવસે, એટલા માટે જ આપણે શનિવારના દિવસે દર્શક મિત્રો બધાને કહીએ છીએ કે 3 પગથિયા ક્યારે નહીં ચડવાના. તમે પણ યાદ રાખજો, શનિવારના દિવસે જીવનમાં ક્યારે 3 પગથિયા ના ચડવા. એક તો પોલીસ સ્ટેશનનું, એક તો કોર્ટ કચેરીનું અને એક દવાખાનાનું. એ લાંબુ જ ચાલે. જીવનમાં 3 પગથિયા ક્યારે પણ શનિવારે નહીં ચડવા. પોલીસ, કોર્ટ કચેરી અને દવાખાના. બને ત્યાં સુધી સોમવારના દિવસે કરો. આ 3 પગથિયા ચડવાય તો સોમવારે ચડવાના, ફટાફટ પતી જાય કામ, નિકાલ આવે. કારણ કે આ 3 પગથિયા જેટલા લાંબા ચડો માણસ લાંબો થઈ જાય. એટલે ટૂંકો ને ઝડપી પતે એ સારું, અને ટૂંકા ને ઝડપી સોમવારનો દિવસ. જે પણ કામ તમારે ફટાફટ પતાવવું હોય ને એ સોમવારના દિવસે પતાવે એટલે ફટાફટ એનો નિકાલ આવી જાય. તો દર્શક મિત્રો આ ખાસ ધ્યાન રાખીશું. આશા રાખું છું કે તમને આજનો ખાસ આ રસપ્રદ મુદ્દો ગમ્યો અને તમને આમાંથી કંઈક શીખવા મળ્યું. પણ જે લોકોની કુંડળીમાં 12મે શનિ, 12મે રાહુ, 12મે મંગળ રાહુ છે, શનિ કેતુ છે, એ લોકો માટે શું ઉપાય તો આપવો પડશે ને. તેવા વ્યક્તિઓ દર શનિવારે 27 લવિંગ, જે લોકોની કુંડળીમાં જેટલા બી મેં કીધા એમાંથી કોઈ પણ ગ્રહ છે, 27 લવિંગ ચઢાવવાનું રાખે. સરસિયાના તેલમાં ડુબાડીને કાળા દોરામાં શનિ મહારાજને દર શનિવાર સાંજે 27 કાળા લવિંગ ચડાવવાથી આ 3 પ્રકારની મુશ્કેલીમાંથી તમે છુટકારો મેળવી શકો છો, રાહત મેળવી શકો છો. તો ખાસ કરજો, લાભ થશે. તો હવે વાત કરીશું દર્શક મિત્રો આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ, આત્મનિર્ભર બનો, વિશ્વાસ જાળવો, બિનજરૂરી વિવાદ ટાળો, ખોટા ખર્ચા થાય ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખીશું. ઠંડુ ખાવાનું નહીં ખાઈએ. વાયોલેટ શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિને સંતોષની લાગણી રહે, સંતોષની મિશ્ર લાગણી અનુભવાય. માતા સાથે વૈચારિક મતભેદ ના થાય. બિઝનેસમાં મિત્રોનો સાથ સહકાર ને સહયોગ મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત રહેશે. લાલ શુભ કલર, શુભાંક 3 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો કાલે દિવસ સાવચીને અને સમજી વિચારીને દિવસ પસાર કરવાનો છે. ધીમે વાહન ચલાવવાનું છે. સાવચેતી પોતાના માટે અને અન્ય માટે રાખવાની છે. તાવ, આંખ, હાડકાની કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. મગજ કોઈ કારણ વગર દુખે નહીં અને કોઈની પણ જોડે ગેરસમજ ઊભી ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. મરૂન શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ તો પ્રિયજનો સાથે ખરીદી થાય. તમારા ખાસ મિત્રો સાથે સમય પસાર કરાય. ધાર્યા કરતા વધુ નાણાકીય ખર્ચાય. ખુશીની લાગણી અનુભવાય. સારા કામ થશે. સારા સમાચાર મળશે. મદદ કરવાની ભાવના રાખો. જેટલી લોકોની મદદ કરશો એટલી તમારી મદદ થશે. લોકોનું સારું કરશો તમારું સારું થશે.
તમારા માટે કાલે પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિ, દિવસ સારી રીતે પસાર થતો દેખાય છે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. સુંદર મજાનો દિવસ છે. આનંદ ઉત્સાહથી દિવસ પસાર થશે. નવા કામો થતા રહેશે. નવા કામોમાં ઉત્સાહ વધશે. ધાર્મિક હેતુથી ક્યાંક નાની મોટી મુસાફરી પણ થશે. ક્રીમ શુભ કલર શુભાંક 2 રહેશે. કન્યા રાશિ, દિવસ સામાન્ય છે. મિત્રો સાથે સમય સારી રીતે પસાર થશે. હરવા ફરવામાં ઉત્સાહ સારો રહેશે. તમારા કામની સારી વાત સંભળાય, કામના વખાણ થાય. ગુલાબી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજનો જે અન્ય વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે બીજા વિશેષ રસપ્રદ મુદ્દામાં આજે એવું છે, ઘણા લોકો મને એવું કહે છે કે મહારાજ હું ગમે તેટલું કરું પણ મને જસ નથી મળતો. મેં ગમે તેટલું લોકો માટે કર્યું પણ મને જસ નથી. દર્શક મિત્રો, આજે આપણે ફોન કોલ ઉપર વાત નહીં થાય, ટેકનિકલ એરર છે. પણ આજે આપણે સરસ મજાનો આવો સત્સંગ કરીશું. સત્સંગ કરીને આજે આપણે આ એપિસોડ આગળ લઈ જઈશું. તો એવું છે કે ભાઈ ઘણા લોકો એવું પૂછ્યું છે કે ભાઈ મને જસ કેમ નથી મળતો, શું કામ મને જસ ના મળે. એક તો જ્યારે કુંડળીમાં ગુરુ નબળો બન્યો હોય ત્યારે માણસને જસ ઓછો હોય. અને બીજું કે કુંડળીમાં સૂર્ય અને રાહુ અપયશ યોગ બનાવે, જસની રેખા ઘટાડી દે. તમે ગમે તેટલું બીજા માટે સમર્પિત થાવ, છેલ્લે તો શૂન્ય મળે. કેમ? ગુરુ મકર રાશિનો હોય. જેટલાની પણ કુંડળીમાં ગુરુ મકર રાશિનો હશે ને બિચારા બીજાના પ્રેમમાં બીજાના માટે એટલે પ્રેમ શોધતા હોય, લાગણી શોધતા હોય, વખાણ એમના કોણ કરે? એમ રોજ એક આશા લઈને જીવતા હોય કે ભાઈ હું જે કામ કરું છું ને એમાં મને થોડુંક અપ્રિસિએશન મળે, થોડુંક કામ મારું સારું થાય, એમ કોઈક મારા વખાણ કરે. જેનો ગુરુ મકર રાશિનો હોય. અને જે લોકોની કુંડળીમાં સૂર્ય રાહુ હોય ને એ લોકોને અપયશ યોગ મળે. બિચારા કંઈ પણ બધું જ કરતા હોય ને સરવાળે શૂન્ય થઈ જાય, અપયશ, કોઈ જસ જ નહીં. આને સુધારવા શું કર? જો તમને પણ ક્યાંક અંદર ખાને એવું લાગે છે કે ભાઈ મને જસ નથી મળતો, તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ શરૂ કરી દો. આપણી ખાસ ગૃહિણી મહિલાઓ બિચારી જે આપણું બધા માટે, આખા પરિવાર માટે કરે છે પણ એને કંઈ મળતું નથી. તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને પીપળે જળ ચડાવવાથી, એમાં ચપટી હળદર નાખીને ચડાવવાથી તમારું માન સન્માન વધશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે. ગુરુવારના દિવસે બને ત્યાં સુધી પીળા કલરના કપડાં પહેરવાનું રાખો દર્શક મિત્રો. અને ત્રીજું, સૂર્ય રાહુનો જો કુંડળીમાં અપયશ યોગ છે તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો ને ત્યારે લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવો અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો. આનાથી તમારી જસની રેખા સારી રહેશે, વધશે, લાભ થશે. તો દર્શક મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરી, સત્સંગ કર્યો, નવું નવું બધું બહુ જાણવા મળ્યું, સરસ બધી વાતો કરી. હવે વાત કરવાની છે આપણે અન્ય રાશિ વિશે. શું કહે છે અન્ય રાશિ, જોઈશું. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિના તો ભાઈ જૂના મિત્રો સાથે મુલાકાત થાય. હવે તો રજાના દિવસો આવવાના છે. જૂના વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. પ્રોપર્ટીને લઈને નિર્ણય લેવાશે. વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે અને નાના મોટા કોઈ નિર્ણય લેવામાં લાભદાયી રહેવાશે. નારંગી શુભ કલર શુભાંક 4. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો કામકાજમાં થોડી વ્યસ્તતા જોવાય છે. મનમાં થોડી અશાંતિ જોવા મળે, માનસિક અશાંતિ દેખાય છે, થાક, લાગણી વધુ અનુભવાય, સમયનો વ્યય વધુ જોવા મળે. ચોકલેટી શુભ કલર શુભાંક 2 રહે. ધનરાશિ, કોઈ ગૂંચ ઉકેલી શકાય, કશોક ક્યાંક અટવાયું છે તે ગૂંચ ઉકેલાશે. મનમાં રહેલી ઈચ્છા પૂર્ણ થશે, મદદ મળે. માર્કેટિંગ ક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે. કેસરી શુભ કલર શુભાંક 7 મળે. મકર રાશિ,
આપણે વાત કરીએ ધનરાશિમાં કાલે કેસરી શુભ કલર ને શુભાંક 7. મકર રાશિની વાત કરશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ શનિ કાલે જોજો, વાહન ધીમે ચલાવજો, ખટપીટી લોકોથી બચજો. જે લાગે ને તમને કે કારણ વગર બોલ્યા કરે છે, ચીડિયાપણું કરે છે, એ લોકોથી દૂર રહેવાનું. સ્વાસ્થ્યમાં તકેદારી રાખીશું. કામ ટાળવાની વૃત્તિ જોવા મળે છે. કાલે કરીશું, રજા પતે પછી કરશું તો નહીં. કાલે એટલે પછી કાલે જ થવું જોઈએ. લાલ શુભ કલર શુભાંક 9. કુંભ રાશિ, ઉચ્ચ અધિકારી સાથે કોઈ વિવાદ ના થાય. વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખીશું. કાર્ય પ્રત્યે પ્રમાણિક રહેશો. સમયસર કામ કરો. સફેદ શુભ કલર શુભાંક 5. મીન રાશિ, લોકોનું મહેનતનું ફળ મળશે. મનમાં સંતોષ વધે. વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરજો, જરૂરી છે. અને લોકોની આભામાં જલ્દી ના આવી જતા, લોકોની વાતોમાં જલ્દી ના આવી જતા. મીન રાશિવાળા, તમારા માટે કાલે કાળો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્રીઓ ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કાલે 15 ઓગસ્ટે જેનો પણ જન્મદિવસ છે, ઇનલબેન એક ટેરોટ કાઢશે. કેવું રહેશે વર્ષ 2025? જેનો જન્મ તારીખ છે 15/8. ભાઈ આમને તો બહુ સુંદર કાર્ડ કાઢ્યું છે, ધ લવર્સ. કેવું સરસ મજાનું છે કાર્ડ, કેટલું સુંદર કાર્ડ. કાલે જેનો પણ જન્મદિવસ છે, લોકોને તો મોજે દરિયો છે. 15/8 નું કાર્ડ શું કહે છે? પ્રેમ મળશે, પૈસા મળશે, નવા વ્યક્તિઓ મળશે, નવી જગ્યા પર લાભ થશે, અને સાથે બાળકો થકી પણ લાભ થાય, અને જે લોકોને બાળક નથી એ લોકોને બાળક થાય, પરિવારથી લાભ થાય. ટૂંકમાં લાભાલાભ વાળું વર્ષ છે જેનો પણ કાલે જન્મદિવસ છે. બધી જ રીતે લાભ. પણ સોનામાં સુગંધ ક્યારે પડે? જ્યારે ભગવાનને યાદ કરીએ. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, લવર્સ એટલે શુક્રનું કાર્ડ આવ્યું છે. અને આ શુક્રનું કાર્ડ શું સૂચવે છે? આ શુક્રનું કાર્ડ એ સૂચવે છે કે ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે માં લક્ષ્મીજીને ગુલાબ અને કમળ બંને સાથે ચઢાવવાનું રાખશે. એનું આવનારું આખું વર્ષ સારું જશે. તો આવતીકાલ આટલું અવશ્ય કરજો દર્શક મિત્રો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજે આજે બે ખૂબ જ સરસ ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળજો, તમારા પરિવારજનો અને મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.